સુરતમાં મહાશિવરાત્રિના પર્વને લઈને રક્તદાન. સુરત મહાશિવરાત્રિના પર્વને અનુલક્ષીને ગંગેશ્વર મહાદેવ મંદિરમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી. ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને પૂજારી શ્રી દીપકભાઈ જોશી અને મારા બાજુમાં ઉપસ્થિત લક્ષ્મીકાંતભાઈ ભગત જે આપણા સ્થાનના પ્રમુખ શ્રી છે, ત્યારબાદ શીતલભાઈ જરીવાલા, હાર્દિકભાઈ, દિવેશભાઈ, પ્રસન્નભાઈ આપણા મંદિરના સ્વયંસેવકો આપણા સમક્ષ છે. શિવરાત્રી પર્વ નિમિત્તે કયા કયા કાર્યક્રમો આવે છે? શિવરાત્રી પર્વ નિમિત્તે આપ આજે જ જોઈ શકો છો કે 14 તારીખે એક રક્તદાન છે, આવતીકાલે પણ રક્તદાન છે અને સવારથી જ જે મહાશિવરાત્રિનો મહોત્સવ છે એ પ્રસંગની રૂપરેખાની યાદી આપને જણાવું છું. 3:30 કલાકે શિવ પૂજન પ્રારંભ થશે અને 5 કલાકે સર્વ ભક્તો માટે અભિષેકના દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. 1:30 પ્રક્ષાલ થશે અને સાંજે 5:30 કલાકે શ્રીગાર દર્શન થશે. 11:40 કલાકે ઘી કમળ દર્શન થશે અને 11:55 કલાકે ભવ્યાત્મક ઉર્જાત્મક ભસ્મ આરતી જેની રાહ સમગ્ર સુરત જોતું હોય અને ત્યારબાદ આ કાર્યનું સમાપન કરવામાં આવશે. રક્તદાન કેમ્પમાં કેટલા રક્તદાતાઓએ અત્યાર સુધીમાં દાન કર્યું છે અને હમણાં સુધી તો 250 જેવી બોટલ થઈ છે અને આવતીકાલે તો વિશેષ થશે એની નોંધ લેવાય છે. ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભસ્મ આરતી થાય છે અને એ ભસ્મ પ્રસાદી દરેક આવનાર ભક્તોને વિતરણ કરવામાં આવશે. અને આજે પણ આપ જોઈ શકો છો કે કલા મંદિર જ્વેલર્સ દ્વારા જે કોઈ પણ રક્તદાતા આવે છે એને સુરક્ષા નિમિત્તે એક હેલ્મેટનું કવચ પૂરું પાડવામાં આવે છે. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.